સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 5 સાથે એક આરોપી ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો શોધી કાઢતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચનાઓ તરફથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ જેવી પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા તેમજ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા તેમજ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ જે દરમિયાન એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂક નાઓને બાતમી મળેલ હતી કે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 મામલતદાર ઓફિસ સામે આવેલ ફેડરલ બેંક ખાતે છેલ્લા 10 માસથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડ તેના ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાના આધારે નોકરી કરે છે જે અંગે ભરૂચ જિલ્લામાં કોઈ નોંધણી કરાવેલ નથી જે બાતમી આધારે તપાસ કરતા જય સુરેન્દ્રનાથ મિશ્રા નાઓએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચ્છના પ્રયાગરાજથી હથિયારી પરવાના યુઆઈએન નંબર 3362 326 84 024 215 ના મળેલ પરવાના આધારે પોતાની પાસે સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 5 રાખી અંકલેશ્વર ફેડરલ બેંક ખાતે છેલ્લા 10 માસથી હથિયાર ગાર્ડ તરીકે નોકરી કરતા હોવા છતાં સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી તથા સ્થાનિક પોલીસમાં તે અંગેની નોંધણી નહીં કરાવી હથિયાર સાથે ફરજ ઉપરથી પકડાઈ જતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરાવેલ।